કુલમના વિદ્યુત બળ માટે કુલમનો નિયમ. આપણે દળ માટે ગુરુત્વાકર્ષણનો નિયમ ભણી ગયા છે, એવો જ આ વિદ્યુત બળ માટે કુલમનો નિયમ છે. કુલમનો નિયમ કોની માટે લાગુ પાડી શકાય? તો કુલમનો નિયમ જે છે એ બિંદુવત વિદ્યુત ભાર માટે લાગુ પાડી શકાય. માની લઈએ કે એક બિંદુવત વિદ્યુત ભાર છે Q1, બીજો બિંદુવત વિદ્યુત ભાર છે Q. આ બે વચ્ચેનું અંતર જે છે તે R છે. તો હવે Q1 અને Q2 એ કોઈ પણ વિદ્યુત ભાર હોઈ શકે, એટલે કે Q1 પ્લસ, Q2 પ્લસ, Q1 માઇનસ, Q2 પ્લસ, ગમે તે. પણ સરળતા માટે અત્યારે આપણે વિચાર કરીએ કે બે બિંદુવત ધન વિદ્યુત ભારો છે Q1 અને Q2. તો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે જે લાગતું વિદ્યુત બળ છે એ બળ કેટલું હશે? તો એ બળ કુલમના નિયમ મુજબ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હશે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે કે એનો અર્થ એમ થયો કે કુલમના નિયમ પરથી કે અથવા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કોના પર આધારિત છે? તો બંને વિદ્યુત ભારોના મૂલ્ય ઉપર આધારિત છે, બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતર પર આધારિત છે. જો આપણે ચલે ચિહ્ન કાઢી નાખીએ તો આપણે F ઇઝ ઇક્વલ્સ ટુ એક અચળાંક મૂકીએ K, Q1 Q2 અપોન R². એટલે એનો અર્થ એવો થયો કે અચળાંક K, અત્યાર સુધી આપણે એવું ભણી ચૂક્યા છે, પારિમાણિક વિશ્લેષણમાં પણ આપણને એવું આવી ગયું છે કે આ અચળાંક K મોટે ભાગે પરિમાણ રહિત હોય છે, પરંતુ અહીંયા એવું નથી. આ જે K જે છે એ K બરાબર 1/4πε0. આપણે પારિમાણિક વિશ્લેષણમાં ε0 વિશે ચર્ચા કરી ચૂક્યા છે, છતાં પાછી કરીએ. ε0 શું છે? તો ε0 એટલે એમ કહી શકાય કે ε0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. અત્યારે જે આપણે બે વિદ્યુત ભારો લીધેલા છે એ બંને વિદ્યુત ભારો આપણે એવું માનતા છે કે શૂન્ય અવકાશમાં મૂકેલા છે, એટલા માટે ε0 આપણે લીધેલું હતું. જો આ બે વિદ્યુત ભાર વચ્ચેનું માધ્યમ જો બદલવામાં આવે, બે વિદ્યુત ભાર વચ્ચેનું માધ્યમ બદલવામાં આવે તો એ પ્રમાણે માધ્યમની પરમિટિવિટી પણ બદલાશે. જો બીજું માધ્યમ મૂકવામાં આવે તો બીજા કોઈ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન તરીકે દર્શાવવામાં. ε0 ક્યાંથી આવ્યું? 4π. તો આપણે પાછળથી ગાઉસનો નિયમ જોવાના છે ત્યારે આપણને ખબર પડશે કે આ 4π ફેક્ટર આવ્યો કઈ રીતે. અહીં આપણે ચર્ચા કરી ભાઈ ε0 કેવી રીતના આવી ગયો. તો આપણે આગળ ચર્ચા કરી તેમ કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ જે છે એ કુલમના નિયમ પ્રમાણે અથવા પહેલા નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ, જે આપણે ચર્ચા કરી, જે આપણે નિયમ જોયો કે બે વિદ્યુત ભારોના મૂલ્ય પર આધારિત છે, એમની વચ્ચે અંતર પર આધારિત છે, પણ એની સાથે સાથે આ બે વિદ્યુત ભારો વચ્ચે કયું માધ્યમ છે એના પર પણ આધારિત છે. ગુરુત્વાકર્ષણમાં આપણે એક વખત નીટમાં સવાલ પૂછેલો કે જો બે દળ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ આટલું લાગતું હોય અને બેની વચ્ચે કોઈ પદાર્થ મૂકવામાં આવે અથવા કોઈ માધ્યમ ભરવામાં આવે તો હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? તો ગુરુત્વાકર્ષણ બદલાશે નહીં, બળ બદલાશે નહીં, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થો કયા માધ્યમમાં છે એના પર આધારિત નથી. પણ જો આ વિદ્યુત ભારો વચ્ચેનું માધ્યમ બદલવામાં આવે, અત્યારે શૂન્ય અવકાશમાં છે, પછી હવામાં મૂકવામાં આવે, પાણીમાં મૂકવામાં આવે, બીજા કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો એ બળ બદલાશે. એટલે એ બળ જે છે વિદ્યુત બળ એ બે વિદ્યુત ભારો વચ્ચે કયું માધ્યમ છે તેના ઉપર આધારિત છે. એની પાછળથી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે જો આપણે અલગ અલગ પ્રકારના માધ્યમ મૂકવામાં આવે તો એ બળ કેવી રીતના બદલાય, બળનું મૂલ્ય વધે, બળનું મૂલ્ય કયા માધ્યમ માટે બળનું મૂલ્ય ઘટે, કયા માટે 0 પણ થઈ જાય. તો અત્યારે પણ આપણે એટલું જોઈએ કે ε0 એટલે જે માધ્યમ જે છે અથવા એપ્સિલોન એટલે પરમિટિવિટી, એટલે જે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે માધ્યમ છે એ માધ્યમના પ્રકાર પર આધારિત છે. એનું મૂલ્ય જે છે એનું મૂલ્ય એ 8.85 આશરે × 10⁻12
એનું પારિમાણિક સૂત્ર અને એકમ આપણે ઓલરેડી આગળ 11મા ધોરણમાં જોઈ ગયા છે, છતાં આપણે મેળવી બી શકીએ આ સૂત્રનો ઉપયોગ કરીને. તો કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર રેઝ ટુ -2, એટલે કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. આ વેલ્યુ એપ્સિલોન ઝીરોની વેલ્યુ અહીંયા મૂકવામાં આવે તો કે જે છે આપણો એ કેની વેલ્યુ કેટલી થશે? તો કેની વેલ્યુ એ 9 ઇન્ટુ 10⁹ SI જેટલી આપણને મળશે. એટલે આપણે એક્ઝામ્પલ ગણવા માટે જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે આ જે કે છે એ કે બરાબર 1/4πε0, જ્યાં ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેનું મૂલ્ય આટલું છે. અને આ ε0ની વેલ્યુ અહીંયા મૂકવામાં આવે તો કેની વેલ્યુ જે આપણને મળશે એ 9 ઇન્ટુ 10⁹ આપણને મળશે. આ જ કેની વેલ્યુ જો આપણે CGS એકમમાં લેવા જઈએ તો CGS એકમની અંદર કુલમ જે છે તો આપણે 1 કુલમ બરાબર 3 ઇન્ટુ 10⁹ સ્ટેટ કુલમ કહેવાશે. અને CGS પદ્ધતિમાં જે કેની વેલ્યુ જે છે એ કેની વેલ્યુ થશે 1. એટલે MKS એકમમાં કે SI એકમમાં જે કેની વેલ્યુ છે એ 9 ઇન્ટુ 10⁹ થશે, જ્યારે CGS એકમમાં કેની વેલ્યુ 1 CGS એકમ થશે. એટલે કુલમનો જે નિયમ છે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે, કુલમનો નિયમ ક્યારે લાગુ પાડી શકાય અથવા કુલમના નિયમની મર્યાદા શું છે? તો કુલમના નિયમની 2 મર્યાદા છે. પહેલી મર્યાદા છે કુલમનો નિયમ હંમેશા બિંદુવત વિદ્યુતભારો માટે જ લાગુ પાડી શકાય. અને બીજી મર્યાદા એ છે કે કુલમનો નિયમ હંમેશા 2 જ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે કયું બળ લાગશે અથવા એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જે બળ લગાડે બિંદુવત સ્થિર વિદ્યુતભાર ઉપર. આપણે જે અત્યારે જે ચર્ચા કરતા છે અથવા જે પહેલાં 2 ચેપ્ટરમાં આપણે બધી ચર્ચા કરવાના છે એ બધી જ ચર્ચામાં આપણે વિદ્યુતભારોને સ્થિર રાખવાના છે. અહીં પણ કુલમનો નિયમ જે છે એ 2 બિંદુવત સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતબળ એ તે 2 વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ જે છે એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ અથવા તે દિશામાં જ લાગે છે. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. આપણને ખબર છે બળ એ સદિશ ભૌતિક રાશિ છે, તો એના માટે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે જાણવું જોઈએ અથવા મેળવવું જોઈએ. અહીં આપણે ત્રિપરિમાણમાં 2 બિંદુવત વિદ્યુતભાર લીધેલા છે. એક બિંદુવત વિદ્યુતભાર છે Q1, બીજો બિંદુવત વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર છે Q2. Q1નો જે છે એ સ્થાન સદિશ R1 છે, Q2નો સ્થાન સદિશ R2 છે. તો આપણે પહેલાં નક્કી કરવું જોઈએ આ બંને વિદ્યુતભારો જે છે એકબીજા ઉપર બળ લગાડશે. તો આપણે પહેલાં કોઈ એક વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું પડશે. તો આપણે એવું માની લઈએ કે આપણે પહેલાં Q1 દ્વારા Q2 પર લાગતું કુલંબીય બળ કે વિદ્યુત બળ શોધવું પડશે. તો એ શું થશે? તો આપણને એનું અદિશ સ્વરૂપ તો ખબર છે, એટલે કે એનું મૂલ્ય તો F21 પહેલા વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર પર લાગતું બળ તો ઇઝ ઇક્વલ્સ ટુ કે, જે આપણો અચળાંક છે કે બરાબર 1/4πε0 વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. એમની વચ્ચેનું અંતર ધારો કે આપણે R લખ્યો તો Rના, જો આપણે આટલું જ રવા દઈએ તો આપણો જે છે એ બરાબરનું ચિહ્ન આપણને એવું કહેશે કે જો આ બાજુ સદિશ હશે તો બીજી બાજુ પણ સદિશ હોવું જોઈએ. તો સદિશ કેવી રીતના મૂકવું જોઈએ? તો આપણને ખબર છે કે એકમ સદિશ જો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણું માન નથી બદલાવાનું, પણ Fની દિશા મળી જશે. તો એકમ સદિશ ગમે તે નહીં મૂકી શકાય. તો આપણે પહેલાં જોવું જોઈએ કે ભાઈ કઈ દિશામાં બળ લાગશે. તો Q1 જે છે એ Q2 પર બળ લગાડવાનું. Q1 પ્લસ હોઈ શકે, Q2 પ્લસ હોઈ શકે, Q1 માઇનસ, Q2 માઇનસ, પ્લસ માઇનસ કોઈ પણ હોઈ શકે. પણ આપણે જ્યારે નિયમ તારવતા હોઈએ અથવા આપણે જ્યારે સમજૂતી મેળવતા હોઈએ ત્યારે આપણે હંમેશા ધન વિદ્યુતભારોને ધ્યાનમાં લેતા છે. તો અહીંયા Q1 પર પ્લસ ધન વિદ્યુતભાર છે,
Q2 પર પ્લસ વિદ્યુતભાર છે, બંને બિંદુ પર સ્થિર ધન વિદ્યુતભારો છે. એટલે Q1 જો Q2 પર બળ લગાડે તો બંને સજાતીય વિદ્યુતભાર હોવાને લીધે Q1 જે છે એ Q2 પર અપાકર્ષણ બળ લગાડશે, દૂર હો જા મેરી નજરો સે. એટલે Q1 જે છે એ Q2 ને આ દિશામાં બળ લગાડશે. એટલે આપણને જે દિશા મળવાની F21 ની એ આ દિશામાં મળે. એટલે આના જે દિશા લખવી હોય તો આ જે સદિશ છે હું એને આ રીતે લખી શકું, વિદ્યુતભાર 1 થી 2 ની દિશામાંનો સદિશ. એટલે એ જે સદિશ છે આપણને આ રીતે મળે. એટલે અહીં જો આપણે લખવું હોય હવે તો આપણે અહીંયા લખી શકીએ R21 કેપ, પહેલાથી બીજાની દિશામાંનો એકમ સદિશ. R21 કેપ બરાબર Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ થશે. તો એ બરાબર શું લખી શકાય? તો એકમ સદિશ માટે તે સદિશના છેદમાં તે સદિશનું માન આપણને ખબર છે, ઇઝ ઇક્વલ્સ ટુ, તો ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? તો R જે છે આપણા માટે 21, તો આપણી પાસે 3 સદિશો થઈ ગયા. પહેલો સદિશ R1, બીજો સદિશ R21 અને ત્રીજો સદિશ છે તે R2. R1 ના શીર્ષ પર R21 ની પૂછ, એટલે કે પહેલા સદિશના શીર્ષ પર બીજાની પૂછ, પહેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ, પરિણામી સદિશ થવાનો R2. એટલે એનો અર્થ એમ થયો કે આપણે જો આ 3 સદિશો વચ્ચેનો સંબંધ જો લખીએ તો R2 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? તો R2 ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R21. તો therefore R21 is equals to R2 minus R1. એટલે હવે આ જે આપણે મૂકવાની છે કિંમત અહીંયા, તો અહીંયા ઉપર આવવાનું સદિશ R2 માઇનસ સદિશ R1 છેદમાં એનું માન R2 માઇનસ R1, અને આ રીતે પણ લખી શકીએ R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય R. કેમ? તો R1 Q1 અને Q2 વચ્ચેનું અંતર જે આપણે પહેલાં લખેલું R છે, આ જે સદિશનું માન તે જે લોકો વચ્ચેનું અંતર પણ થવાનું. એટલે હવે જો આપણે ફાઇનલ લખીએ કે જે આપણા માટે Q1 દ્વારા Q2 પર લાગતું વિદ્યુત કે કુલંબીય બળ, તો એ કેટલું થશે? તો એ થશે F21 ઇઝ ઇક્વલ્સ ટુ KQ1 Q2. આ રીતે કાઉન્સ કરી દઈએ. જે ક્રમ અહીંયા હતો આ 21, તો આપણે જોઈ ગયા છે કે 21 માટે એનો સદિશ આપણને જે મળ્યો R21 કેપ, એ આપણને કયો મળ્યો? તો R2 માઇનસ R1. જે ક્રમ અહીંયા છે બસ એ જ ક્રમની બાદબાકી કરી દેવાની છે આપણા માટે. એટલે એના માટે શું થશે? તો અહીંયા થઈ જવાનું R2 માઇનસ R1 આ સદિશ, અને છેદમાં થઈ જશે R2 માઇનસ R1 નો ક્યુબ. ક્યુબ કેવી રીતના થઈ ગયો? તો અહીંયા નિયમમાં જે છે તે ઓલરેડી અહીંયા સ્ક્વેર છે, એક એટલે એનો R આવ્યો, બીજો આ કેપ, તો કેપમાં આપણે જોઈ ગયા છે કે સદિશના છેદમાં એનું માન આવવાનું, તો માનનો બીજો R આવ્યો. એટલે આ જે આપણો R સ્ક્વેર એ R ક્યુબ થઈ ગયો. અને R બરાબર શું થવાનું? તો R બરાબર એટલે Q1 Q2 વચ્ચેનું અંતર. એટલે હવે આપણે કહી શકીએ હાય. તો આ રીતે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ આપણે સમજાવી શકીએ. જો આપણે એવું વિચાર કરતે કે મારે Q2 દ્વારા Q1 પર લાગતું વિદ્યુત બળ જોવાનું, શું છે
જોઈએ છે. તો શું કરીશું? Q2 દ્વારા Q1 પર લાગતું બળ, તો Q2 દ્વારા જે Q1 પર બળ લાગશે તો Q2 આ છે એ Q1 પર બળ લગાડશે. બંને ધન વિદ્યુત ભાર આપણે લીધેલા છે તો બંને કઈ દિશામાં? તો હવે Q2 પણ Q1 પર અપાકર્ષી બળ લગાડશે એટલે દૂર હો જા મેરી નજરો છે એટલે આ દિશામાં. તો આ દિશામાં જે બળ લાગશે એ થશે F12 બીજા દ્વારા પહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. તો એ લખાશે કેવી રીતે? તો F12 બરાબર K Q1 Q2, Q1 Q2 ગણો કે Q2 Q1 ગણો એક જ થશે, ડિવાઇડેડ બાય ક્યુબ અને સદિશ. તો જે ક્રમ અહીં હતો 2 1 તો R2 માઇનસ આવ્યું, તો અહીંયા ક્રમ કયો છે 1 2 એટલે R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય R1 માઇનસ R2 નો ક્યુબ. બરાબર. હવે જો ધારો કે હું આ રીતે F21 K Q1 Q2 અપોન R1 માઇનસ R2 નો ક્યુબ માઇનસ અહીંથી બહાર કાઢી લે એમ તો R2 માઇનસ R1 થશે, માઇનસ Q1 Q2 અપોન R1 માઇનસ R2 ક્યુબ ઇન્ટુ R2 માઇનસ R1. હવે જો બરાબર ધ્યાનથી આપણે જોઈએ તો આ જે માઇનસ સિવાયનો જે ભાગ જે છે એ માઇનસ સિવાયનો ભાગ કયો થવાનો? તો એ તો થઈ જવાનો માઇનસ આ જે છે તે આ છે એ તો થવાનું F21. એટલે કુલમ્બનો નિયમ જે છે તે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે અનુસરે છે. એમ પણ કહી શકાય કે જેટલું બળ Q1 Q2 પર બળ લગાડે એટલું જ બળ Q1 Q2 પર લગાડશે, પણ બંનેના માન સમાન અને દિશા જે છે એ પરસ્પર વિરુદ્ધ હશે. આ બંને જે સદિશો છે અથવા બંને જે આપણને બળ મળે છે F21 નું માન અને F12 નું માન, આ બંને જે છે આ બંનેના માન આપણને સમાન મળશે. અહીંયા ભૂલ છે, F12 અહીંયા આવશે, અહીંયા F21 થશે, કારણ કે અહીંયા F12 આપણે લખેલું છે અને આપણી ગણતરી પ્રમાણે F21 બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે બંને બળના માન સમાન અને દિશા જે છે એ દિશા પરસ્પર વિરુદ્ધ મળશે. હજુ થોડું આપણે આગળ જોઈએ તો જો બે બિંદુવત વિદ્યુત ભારોને લેવામાં આવે, આપણી પાસે બે બિંદુવત વિદ્યુત ભાર છે Q1 અને Q2. આ બંને વિદ્યુત ભારો જે છે એ બંને વિદ્યુત ભારો સજાતી હોઈ શકે, બંને વિદ્યુત ભારો વિજાતી હોઈ શકે. આ Q1 છે, આ Q2 છે. બે વચ્ચેનું જે અંતર જે છે એ અંતર ધારો કે આપણે આ જે દિશા છે આપણને અત્યારે આગળ લખી તે પ્રમાણે 2 1 એટલે કે પહેલાથી બીજાની દિશામાંનો એકમ સદિશ. તો હવે જો બંને વિદ્યુત ભારો જે છે નો ગુણાકાર ગ્રેટર દેન 0 એ ક્યારે પોસિબલ છે? તો જો Q1 બી પ્લસ હોય ને Q2 બી પ્લસ હોય, પ્લસ ગુણ્યા પ્લસ એટલે ગ્રેટર દેન 0. એના અર્થ કે Q1 પ્લસ હોય તો Q2 બી પ્લસ જ હશે, અથવા જો Q1 માઇનસ હોય તો Q2 બી માઇનસ જ થશે. તો માઇનસ માઇનસ ફરી પાછું પ્લસ થઈ જવાનું, એટલે કે બંને સજાતી વિદ્યુત ભાર છે. તો હંમેશા જે આપણને બળ મળશે એ બળ એ આ રીતે બંને એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડશે. એટલે Q1 જે Q2 પર બળ લગાડશે એટલે પહેલા વિદ્યુત ભાર દ્વારા બીજા વિદ્યુત ભાર પર બળ આ દિશામાં લાગશે, અને બીજા વિદ્યુત ભાર દ્વારા જે છે એ પહેલા વિદ્યુત ભાર પર બળ આ દિશામાં લાગે. હવે આ જ બે વિદ્યુત ભારો જોજો વિજાતી વિદ્યુત ભાર હશે. Q1 Q2, Q1 multiplied by Q2 less than 0. આ દિશામાં છે તો બંને વિજાતી વિદ્યુત ભાર થવાના. જો Q1 પ્લસ હશે તો Q2 માઇનસ હશે, તો જ એ લોકોનો ગુણાકાર લેસ દેન 0 થાય, એટલે કે બંનેનો ગુણાકાર ઋણ થશે. તો હવે શું થશે? તો હવે ધારો કે Q1 માઇનસ હશે અને Q2 પ્લસ હશે,
કાં તો Q1 પ્લસ અને Q2 માઇનસ, બંને વિજાતી વિદ્યુત ભાર, તો એ લોકો આકર્ષણ બળ લગાડે. એટલે હવે Q2 જો Q1 પર બળ લગાડે તો એ બળ આકર્ષી હોવાને લીધે એ પોતાની નજીક બોલાવશે. જો Q1 Q2 પર બળ લગાડે તો Q1 જે છે તે Q2 ને બી પોતાની પાસે બોલાવે, તો પહેલા દ્વારા બીજા પર લાગતું બળ, તો આ બંને બળ જે છે એ બંને બળ આપણને આ રીતે મળશે. બંને કિસ્સામાં તમે જોઈ શકો કે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અહીંયા બી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે વિદ્યુતભારનો કોઈ પણ મૂલ્ય લેવું, બંને વિદ્યુતભારો પ્લસ હોય, બંને વિદ્યુતભારો માઇનસ હોય, એક પ્લસ હોય, એક માઇનસ હોય, સજાતીય હોય, વિજાતીય હોય, ગમે તે વિદ્યુતભારો હોય, તો એના માટે કુલમ્બનો નિયમ જે છે એ સાચો જ પડે છે. અને આપણે જે ચર્ચા કરી એ બધી ચર્ચા યોગ્ય બને છે. સંપાતપણાનો સિદ્ધાંત. આપણે આગળ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જોયું, કુલમ્બના નિયમ જોયું. કુલમ્બના નિયમની આપણે આગળ વાત કરી, બે મર્યાદા છે. પહેલી મર્યાદા, કુલમ્બનો નિયમ બિંદુવત સ્થિર વિદ્યુતભાર માટે જ લાગુ પાડી શકાય. અને બીજી મર્યાદા, કુલમ્બનો નિયમ જે છે એ બે બિંદુવત વિદ્યુતભારો માટે જ સાચો છે. એટલે કે જો Q1 અને Q2 માત્ર બે વિદ્યુતભારો હોય તો જ આપણે એ બે વચ્ચેનું લાગતું બળ, વિદ્યુત બળ કુલમ્બના નિયમથી શોધી શકાય. પણ જો એકથી વધુ વિદ્યુતભારો કોઈ ત્રીજા વિદ્યુતભાર ઉપર કે કોઈ બીજા વિદ્યુતભાર પર બળ લગાડતું હોય તો પરિણામી બળ આપણે કુલમ્બના નિયમની મદદથી સીધું શોધી શકતા નથી. અહીં ધારો કે Q2 અને Q3 આ બંને બિંદુવત વિદ્યુતભારો Q1 જેટલા બિંદુવત વિદ્યુતભારો પર બળ લગાડતું હોય, એટલે એક જ સમયે Q1 ઉપર Q2 અને Q3 બંને જો બળ લગાડતું હોય તો Q1 પર લાગતું પરિણામી બળ આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને શોધી શકીએ. 11મા ધોરણમાં આપણે તરંગ માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો છે. વિદ્યુતભાર માટે અથવા વિદ્યુતબળ માટે જો સંપાતપણાનો નિયમ આપણે લાગુ પાડવો હોય તો આ રીતે લાગુ પાડી શકાય. કોઈ વિદ્યુતભાર એટલે Q1 અહીંયા, બીજા સંખ્યાબંધ વિદ્યુતભારો, ઉદાહરણ તરીકે આપણે બે વિદ્યુતભારો લીધેલા છે Q2 અને Q3, બધા જ વિદ્યુતભારો એ બિંદુવત અને સ્થિર હોવા એ અનિવાર્ય છે. એટલે કે Q1 જેટલા વિદ્યુતભારો ઉપર સંખ્યાબંધ વિદ્યુતભારો, ઉદાહરણ તરીકે આપણે લીધેલા છે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો Q2 અને Q3, જો બળ લગાડતા હોય તો Q1 પર લાગતું, કોઈ એક જ સમયે Q1 પર લાગતું વિદ્યુતબળ દરેક વિદ્યુતભાર વડે લાગતા વિદ્યુતબળોના સદિશ સરવાળા જેટલું થાય. કોઈ વિદ્યુતભાર પર બીજા અસંખ્ય વિદ્યુતભારોને લીધે લાગતું વિદ્યુતબળ એ કોઈ એક જ સમયે દરેકને લીધે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું થાય. કુલમ્બનો નિયમ જે છે એ ટુ બોડી પ્રોબ્લેમ કહેવાય. એટલે કે જ્યારે આપણે Q2 અને Q1 ની વાત કરતા હોઈએ, એટલે જ્યારે Q2 અને Q2 દ્વારા Q1 પર લાગતું બળ શોધતા હોય ત્યારે Q3 છે જ નથી એવો વિચાર કરવાનો, અને જ્યારે Q3 અને Q1 નો વિચાર કરીએ ત્યારે Q2 નથી એવો વિચાર કરવાનો. એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું, તો સૌથી પહેલાં આપણે Q2 દ્વારા Q1 પર લાગતું બળ શોધીશું. Q1 Q2 કોણ છે, તો Q1 કે જેનો સ્થાન સદિશ આપણે એમ કહી શકીએ કે R1 છે, Q3 કે જેનો સ્થાન સદિશ R3 છે, Q2 નો સ્થાન સદિશ આપણે એમ કહી શકાય કે R2 છે. હવે જો Q2 Q1 પર બળ લગાડે તો કઈ દિશામાં બળ લગાડે, તો આપણે આગળ જોઈ ગયા છે બંને વિદ્યુતભારો જો ધન વિદ્યુતભાર લેવામાં આવે તો અપાકર્ષણ બળ લાગશે, એટલે કે આ દિશામાં બળ લગાડે. આ જે થવાનું એ શું થશે, તો બીજાથી પહેલાની દિશામાંનો સદિશ થશે કે એકમ સદિશ થશે આ. એ જ પ્રમાણે હવે જ્યારે Q3 જે છે એ Q1 પર બળ લગાડે તો Q3 કઈ દિશામાં બળ લગાડશે, તો Q3 અને Q1 બંને પર ધન વિદ્યુતભાર હોવાથી Q3 Q1 ઉપર અપાકર્ષણ બળ લગાડશે, જે આ દિશામાં લગાડશે. એટલે આ જે બળ જે છે એ બીજા દ્વારા પહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, આ જે બળ જે છે એ ત્રીજા દ્વારા પહેલા પર લાગતું બળ જે છે આપણે મળી શકે. એટલે આ જે બળ છે એ બંને વિદ્યુતભારો દ્વારા Q1 પર લાગતા બળ છે.
પણ જો આપણે Q1 પર લાગતું પરિણામી બળ શોધવું હોય તો આ બંને બળોનો સદિશ સરવાળો. પહેલા આપણે જોઈએ કે બંને બળ આપણને કેટલા મળશે. તો આપણે Q2 દ્વારા Q1 પર લાગતું વિદ્યુત બળ, તો F12 ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. એકદમ સિમ્પલ છે. જે ક્રમ અહીંયા હોય એ જ ક્રમના કેપ અને છેદમાં સદિશ લખી દેવા, એનો સ્ક્વેર અંતરનો વર્ગ. અથવા આપણે આવું લખી શકીએ કે K Q1 Q2 ક્યુબ અને સદિશ જે ક્રમ અહીંયા હતો એ જ ક્રમ R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય R1 માઇનસ R2. એ જ પ્રમાણે હવે Q3 દ્વારા Q1 પર લાગતું વિદ્યુત બળ, તો F13 ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q3 R13 કઈ જગ્યા હશે? તો R13 એટલે હવે 3 થી પહેલાની દિશામાંનો એકમ સદિશ આ મળશે આપણને. તો એનો સ્ક્વેર ઇન્ટુ R13 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q3 ક્યુબ જે ક્રમ અહીંયા છે એટલે R1 માઇનસ R3 અપોન R1 માઇનસ R3 નો ક્યુબ. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું કરવું પડશે? તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ તો ધેરફોર Q1 પર લાગતું પરિણામી વિદ્યુત બળ જો આપણે શોધવું હોય તો પરિણામી વિદ્યુત બળ કેટલું? ધારો કે મને F1 ગણો, તો તો બંને જે બળ આપણને મળ્યા, બીજા દ્વારા પહેલા પર લાગતું બળ અને ત્રીજા દ્વારા વિદ્યુત બળ દ્વારા પહેલા પર લાગતા બળનો સદિશ સરવાળો કરવો પડશે. આકૃતિમાં સદિશ સરવાળો કેવી રીતના થશે? તો આકૃતિમાં સદિશ સરવાળો તો આપણી પાસે બે સદિશ છે. બે સદિશોનો સદિશ સરવાળો કેવી રીતના શોધી શકાય? તો એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આપણે શોધી શકીએ એની દિશા. તો આ જે આપણને મળશે એ F1 આકૃતિમાં મળી દિશા. આપણે એનું માન શોધવું અથવા એનું સમીકરણ તારવવું હોય તો આપણે જોઈ ગયા K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર કેપ, અહીંયા કેપ અહીંયા આવશે, પ્લસ K Q1 Q3 અપોન R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેપ, અથવા K Q1 Q2 અપોન અહીં ક્યુબ સદિશ જે ક્રમ અહીંયા છે R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય R1 માઇનસ R2 K Q1 Q3 ડિવાઇડેડ બાય ક્યુબ ઇન્ટુ સદિશ. તો અહીંયા આવી જવાનું R1 માઇનસ R3, અહીંયા આવવાનું R1 માઇનસ R3. જો આપણે વિચાર કરીએ કે Q1 પર ઘણા બધા વિદ્યુત ભારો બળ લગાડતા, n વિદ્યુત ભારો બળ લગાડતા હોય, તો વ્યાપક રીતે જો સૂત્ર લખવું હોય કે Q1 પર n વિદ્યુત ભારો દ્વારા લાગતું બળ, તો એ કેવી રીતના મળશે? એટલે આપણું જે તંત્ર જે છે એ તંત્રમાં Q1 પર Q2 Q3 Q4 એમ કરતાં Qn જેટલા વિદ્યુત ભારો જે છે બળ લગાડે, તો હવે જે પરિણામી બળ મળશે આપણને એ બળ કેટલું મળશે? તો એ થશે F1 ઇઝ ઇક્વલ્સ ટુ F12 પ્લસ F13 પ્લસ F14 એમ કરતાં F1n.
તો આ બધા માટે આપણે ઉપર પ્રમાણે સૂત્ર લખવા પડશે કે કે Q1 Q2 upon R12 square into R12 cap plus કે Q1 Q3 upon R13 square into R13 cap plus એમ કરતા કે Q1 Qn R1n નો સ્ક્વેર કેપ R1n. તો વ્યાપક રીતે શું લખી શકાય? તો વ્યાપક રીતે શું થશે? તો વ્યાપક રીતે Q1 કે એટલે 1/4πε0 એકવાર લખી જોઈએ પણ સમેશન I equals to 2 to n QI divided by 1 into I નો સ્ક્વેર into 1 into I કેપ. જો બીજી રીતે લખવું હશે તો Q1 4πε0 સમેશન QI ક્યુબ અહીંયા આવશે R1 માઇનસ RI, અહીંયા થશે R1 માઇનસ RI. તો આ રીતે જ્યારે કોઈ એક વિદ્યુતભાર ઉપર એકથી વધુ વિદ્યુતભારો બળ લગાડે તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે કઈ રીતે શોધી શકીએ બળ એ આપણે જોયું.